ભગવાનનો એક મિત્ર હતો. ભાગવતની બહુ આમ હૃદયને સ્પર્શી જાતી કથા. એનું નામ હતું સુદામા. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા બંને સાથે ભણતા હતા. પણ હે રાજા, સુદામા આટલા બધા વિદ્વાન બ્રાહ્મણ હતા, આટલા બધા ધનવાન બ્રાહ્મણ હતા. સુદામા ગરીબ હતા, સુદામા દરિદ્ર. આવું નહીં કહેતા મારા બાપ કોઈ દિવસ. સુદામા પોરબંદરમાં રહેતા હતા. અયાચક વ્રત હતું. અયાચક વ્રત કોને કહેવાય? મને મોરારજી દેસાઈનું સૂત્ર યાદ આવે, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, અને પરમાર્થને કારણે મને માંગતા ન આવડે ન આવે લાજ. આવું વ્રત હતું. હા, થોડીક આર્થિક સ્થિતિ નાજુક હતી સુદામાની. સુદામાની પત્નીનું નામ હતું સુશીલા. બાપ, સુદામાની સ્થિતિ આટલી બધી નાજુક હતી, સુદામાની સ્થિતિ એટલી બધી ગંભીર હતી. એના ઘરમાં એક સમય ખાવાનું અનાજ નહોતું, પણ છતાં રામ રામ રામ, એને રામનું નામ છોડ્યું નથી. અને સુદામાના સંતાનો 5 દિવસથી ભૂખ્યા પોતાની માને કે માં, અમને ભૂખ લાગી છે, જમવાનું આપો ના. પોતાની માં સુશીલા બહુ સુંદર સ્વભાવની, દીકરાને પાણી આપીને કે બાપ હમણાં થાય છે આપો. સુશીલાના શરીર ઉપર એક સાડી 3 જગ્યાએથી ફાટેલી, સુદામના શરીર ઉપર એક ફાટેલું ધોતિયું. એટલી બધી ગરીબ પરિસ્થિતિ હોવા છતાં આ માણસે અર્થોપાર્જન માટે કોઈ દી કામ નથી કર્યું. મોટી ઉંમર, શરીર દુબળું પાતળું, અઠવાડિયાથી ખાધું નહીં. અરે ક્યારેક બાળકો કહે માં, સુશીલા એને ભસ્મ ખવડાવી, અથવા બાળકોના શરીર ઉપર કાંઈ હતું નહીં, ભસ્મ લગાડી દે કપડાના રૂપે. ખૂણામાં બેઠી બેઠી આ માં રડે છે કે ધિક્કાર છે મારા જીવનને, કે મારા દીકરાએ 7 દિવસ ખાધું નથી, હું કાંઈ કરી નથી શકતી. નાથ, મને ખબર છે તમારું દુબળું પતલું શરીર છે. નાથ, એક કામ કરશો, તમે દર વખતે કથામાં એવું કહો છો ને કે ભગવાન કૃષ્ણ મારો 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 મિત્ર છે, તમે મળવા જાવ ને. સુદામા કે દેવી, મારે અયાચક વ્રત છે. અરે નાથ, હું માંગવા જવાનું નથી કહેતી તમને, ખાલી મળવા જાવ. મિત્રને મળવા તો જવાય ને. અગર આપણા ભાગ્યમાં હશે, પ્રારબ્ધમાં હશે તો આપશે. આપણા દીકરાએ 7 દિવસ ખાધું નથી ના, પણ સુદા પોતાના માટે નહીં, એના દીકરા માટે જવા તૈયાર થયો. બહુ કીધું એની પત્નીએ. સુદામે દ્વારિકા જવાનું નક્કી કર્યું. હાથમાં લાકડી, એક હાથમાં ગૌમુખી. વાકું વળી ગયો બાપ શરીર, આંખે દેખાતું નથી. સુશીલા અંદર જઈને રડે છે, હું આને ક્યાં મોકલું? તો બાપ પેટ બધું કરાવે, લઈને જાઉં, હું લઈને જાઉં, મિત્ર છે. સુશીલા આડોશ પાડોશ માંથી વ્યવહાર સારો હતો. 3 મુઠ્ઠી તાંદુલ લઈને આવી. એક કાગળ કપડામાં તાંદુલ બાંધ્યા, સુદામાને પોટલી આપી, બગલમાં મૂકી. નાથ, જાઓ, મને માફ કરજો, પણ સંભાળીને જાજો. તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી હું કે આપણા દીકરાઓ શયન નહીં કરીએ. નેવા માંડતો આ પોરબંદરનો બ્રાહ્મણ, ગૌમુખી, હાથમાં લાકડી, બગલમાં તાંદુલની પોટલી, અને પોતાના બાળકોની સામું જોઈ
ને આજે પોરબંદર થી દ્વારિકા જવા નીકળો, દુબળું પાતળું શરીર, લથડિયા ખાતો ખાતો હે બાપ પડી જાય, સુદામ મારો પડી જાય, પાછો ઊભો થાય, આમ નેવા માંડે, તડકાનો સમય નેવા માંડે, અને એને 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 બાપ પગમાંથી લોહી નીકળવા લાગ્યું, પગમાંથી પરુ નીકળવા લાગ્યું. આટલા દિવસના ખાધું નતું ને, ગોળ ગોળ ચક્કર ખાતા ખાતા મારો સુદામ પડી ગયો, બેભાન થઈ ગયો, પડી ગયો. મારા દ્વારિકાધીશને એમ થયું કે મારો સુદામ આવે છે. પોતાની માયાને કીધું, માયા જી સરકાર, તો કે મારો સુદામ પોરબંદરના રસ્તે બેભાન પડ્યો છે, આને ઉપાડીને દ્વારિકાના રસ્તે મૂકી દે. સુદામ ઉપાડ્યા અને દ્વારિકાના રસ્તે સુવડાવી દીધા. કોઈ વટે માર્ગુએ, કોઈ વટે માર્ગુએ પાણી છાંટ્યું, સુદામા ઉભા થયા. દ્વારિકાના રસ્તે હાલે ને એટલે કોઈએ પૂછ્યું કે આ કયું નગર છે? એટલે કોઈને નેવા માંડતા માંડતા કોઈ વટે માર્ગુ નીકળો ને, સુદામાએ પૂછ્યું નેવા માંડતા માંડતા, ભાઈ જય શ્રી કૃષ્ણ, દ્વારિકા જાઓ ને તમે, દ્વારિકામાં કોઈને જય શ્રી કૃષ્ણ કહો ને તો એ તમને શું કે ખબર? જય દ્વારિકાધીશ. સુદામાએ કીધું, ભાઈ આ કયું નગર છે? તો કે ભૂદેવ આ દ્વારિકા. ઓ બાપરે, હું દ્વારિકા સુધી હાલીને આવી ગયો. દ્વારિકાનો મહેલ ક્યાં? એટલે પેલા વટે માર્ગો કીધું, મહારાજ સીધા જાઓ, ત્યાંથી ડાબા વળશો ને ત્યાં દ્વારિકાનું નગર છે. સુદામા ધીરે ધીરે હાલતા જાય, ત્યાં એને શું જોયું? દ્વારિકાનો મંદિર જોયું. મારા બાપ, આ તો જગતનું મંદિર, દ્વારિકા નગર જોયું. સુદામા વિચાર કરવા લાગ્યા કે હું અને આ એક જ ગુરુના બે શિષ્ય, પણ આની સાહેબી તો જો. પણ કોઈને પૂછું, ભાઈ દ્વારિકાનો મહેલ ક્યાં છે? કોઈએ બતાવ્યું, મહારાજ સામેરોની દ્વારિકાનો મહેલ. ચાલતા ચાલતા સુદામા દ્વારિકાના મહેલ પાસે, જ્યાં મહેલની અંદર જાતા હતા ને, એટલે દ્વારપાળે કીધું, કોણ છો તમે? સુદામા જાતા, સુદામા જ્યાં દ્વારિકાના મહેલ પાસે, એટલે દ્વારપાળે કીધું, ક્યાં જવું છે? એટલે સુદામાએ એવું કીધું, ભાઈ મારે દ્વારિકાધીશને મળવા જવું છે. અરે દ્વારપાળો એટલા બધા મગજના ઓલા હતા, તમારે દ્વારકાધીશને મળવા જવું? તો કે હા, દ્વારકાધીશ મારા મિત્ર છે. અરે મહારાજ, તમારો મગજ કઈ ઠેકાણે તો છે ને? ક્યાં દ્વારિકાધીશ ને ક્યાં તમે? મહારાજ ખોટું ન બોલો, તમારી જેવા આખો દિવસ જીવ ખાય છે. તમારે કઈ જોતું હોય તો બોલો, અમે આપી દઈએ, પણ મળવા નથી જવાનું. સુદામાએ બહુ બહુ વિનંતી કરી, બહુ વિનંતી કરી, પણ અંતે દ્વારિકા ના જે દ્વારપાળ હતા ને, સુદામાને ધક્કા મારે છે. મહારાજ વયા જાઓ. સુદામા પડે છે, પાછા લથડીઓ ખાતો ખાતો બ્રાહ્મણ હાજીજી કરો, બાપ ધ્રુસતો ધ્રુસતો, ભાઈ મને અંદર જવા દો, દ્વારિકાધીશ મારો મિત્ર છે. દ્વારપાળ સુદામાની ભાળતા જ રાતનો સમય થયો ને, દરવાજા બંધ કરી દીધા સુદામાને, આમ થોડોક ધક્કો મારીને. સુદામા પડી ગયા. રાતના દરવાજા દ્વારિકાના બંધ થઈ ગયા ને રાત્રે સુદામા બહાર સૂતા. શરીર ઉપર કાંઈ હતું નહીં, કાંઈ પહેર્યું નહોતું. ઠંડીનો સમય, સુદામા બહાર સૂતા. અને સવારનો સૂર્ય ઉદય થયો, સુદામા જાગ્યા, દ્વારિકાના દરવાજા ખુલ્લા અને સુદામા ફરી પાછા, બાપ એક જ દ્વારિકાધીશ મારો મિત્ર છે, મને જવા દો, મને અંદર જવા દો. બપોર સુધી વિનંતી કરી, બપોર સુધી. એક દ્વારપાળે સુદામાને જોરથી ધક્કો માર્યો. અરે મહારાજ, તમને ખબર નથી પડતી, કાલના જીવ ખાવશો, વયા જાઓ.
રડે છે સુદામા. પણ એક દ્વારપાળ સારો હતો. એને એવું કીધું, હાથ પકડીને સુદામાને ઊભા કર્યા દ્વારપાળે. એક દ્વારપાળ સારો હતો. દ્વારપાળ એવું કહે છે, ભૂદેવ, દ્વારિકાધીશ તમારા મિત્ર છે ને, એક કામ કરો, તમારું નામ શું છે? તો કે સુદામા. હું દ્વારિકાધીશ પાસે જાઉં, અગર ઈ તમને બોલાવે તમે તમને જવા દેશું, બસ તમે અહીંયા ઉભા રહો. આ બાજુ દ્વારપાળ ગયો અંદર. ભગવાન દ્વારિકાધીશ ઝૂલા ઉપર હિચકતા હતા અને દ્વારપાળ આવીને કીધું, મહારાજ દ્વારકાધીશની જય હો. બોલો, શું સમાચાર છે? દ્વારિકાધીશ કહે તો કે મહારાજ, બાર એક દુબળો પાતળો બ્રાહ્મણ આવ્યો છે. દ્વારિકાધીશે કીધું કે એને કંઈક આપી દો જોતું હોય તો. અરે મહારાજ, ઈ લેવાની ના પાડે છે. ઈ એમ કહે છે કે મારે કંઈ જોતું નથી, પણ હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? તો કે હા. કઈ નામ કીધું? તો કે હા. હું નામ કીધું? દ્વારપાળ કહે કે મહારાજ, પોરબંદર થી આવે છે અને નામ કીધું સુદામા. દ્વારપાળ, જે દ્વારપાળ ધક્કો મારતા ને સુદામાને, ઈ દરવાજા અરે માથા પછાડવા લાગ્યા કે અભાગ્ય અમે છીએ કે આને ઓળખી ન શીખા. સુદામાને તેડી અને દ્વારિકાના મહેલમાં લઈ ગયા. ભગવાનના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા. ભગવાને રૂક્ષ્મણી અને ભગવાન સુદામાના ચરણમાં બેઠા. ભગવાને રૂક્ષ્મણીને કીધું, દેવી, મારો મિત્ર હાલીને આવે છે, એના પગમાંથી લોહી પરવું નીકળે છે, જાઓ આના માટે ઉના પાણી લાવો. અને મારા કાગ બાપુએ લખ્યું, પગ ધોતા 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 ભગવાન સુદામાના પગમાં કાંટો વાગ્યો તો બાપ. ને જ્યાં કાંટો જોયો ને તો ભગવાનનું હૃદય ફાટી ગયું. અરે દેવી, મારા સુદામના પગમાં કાંટો વાગ્યો, જાઓ સોય લઈ આવો. આજે રૂક્ષ્મણી સોય લેવા જાય છે, પણ બાપ સોય લાવતા વાર લાગી રૂક્ષ્મણીને. અને ભગવાનને વિચાર થયો, મારા સુદામાને દુખતું હશે. ભગવાને સુદામાનો પગ ઊંચો કરી ને પોતાના દાંત વડે સુદામાના પગમાંથી મારા હરિએ કાંટો કાઢ્યો. એ પછી સારા વસ્ત્રથી સુદામાના પગ સ્નાન કરાવી. સુદામાની જે પોતડી હતી ને, એ ભગવાને પોતડી કઢાઈ નાખી અને ભગવાનના વસ્ત્ર સુદામાને આપ્યા. સુદામાના શરીર ઉપર વસ્ત્ર ભગવાનનું પહેરાયું. આજે ભગવાન અને સુદામા બેઠા છે. બધી ભણતા હતા એની વાતો કરે છે. માં યશોદાને યાદ કર્યા. પોતે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા. સુદામાએ કીધું, લાલા તને ખબર છે, હું ચણા ખાતો, તે મને કીધું. મેં કીધું મારા ઠંડીમાં દાંત કડકડે છે. અંદરો અંદર બંને મિત્રો એ જૂની જૂની વાતો કરવા લાગ્યા. અને ભગવાનની 16,108 પટરાણી હતી. એ બધા જ પાસે સુદામાના આશીર્વાદ લેવડાવ્યા. સુદામાએ બધાને આશીર્વાદ આપ્યા. એ પછી જમવા બેઠા. સુદામાના આગળ થાળી મૂકી અને જ્યાં કોળિયો ભરવા જાય, પણ બાપ કોળિયો ગળે નથી ઉતરતો. શું કામ? તો કે સુદામાને ખબર છે કે મારા દીકરા આટલા સમયથી ભૂખ્યા છે, મારા ગળે કોળિયો કેમ ઉતરે? ભગવાને તાણ નથી કરી. હું કામ? તો કે ભગવાનને ખબર છે કે સુદામના ઘેરેના દીકરા ભૂખ્યા છે, આ જમશે નહીં. સુદામા ઊભા થઈ ગયા. 3 દિવસ રોકાણા સુદામા. પણ સુદામાએ ભગવાનનું વૈભવ જોયું ને, ઓલી પોટલી હંતાડતા હતા.
કે આ અગણિત સંપત્તિનો માલિક મારી પોટલી કેમ? એટલે ભગવાને જોયું, અરે ભગવાને જોયું, સુદામાએ રજા લીધી. ભગવાને એક વાર પણ કીધું નથી કે તમે રોકાવ. હું કામ? તો કે ભગવાનને ખબર હતી આ નહીં જાય ને ત્યાં સુધી એની પત્ની ઘેરે સુવે નહીં. સુદામા જ્યાં જાતા ઓલી પોટલી હંતાડી હતી ને ઈ જ્યાં લેવા જાય, ભગવાન જોઈ ગયા, અરે સુદામ આ હું છે? તો કે લાલા કાંઈ નથી. તો કે ના. ભગવાને પોટકી આંચકી લીધી. ભગવાને એક ગાંઠ ખોલી, જાણે સુદામાના ભાગ્યની ગાંઠ ખુલતી હોય ને મારા બાપ, એમ એક ગાંઠ ખોલી, બીજી ગાંઠ ખોલી અને ત્રીજી ગાંઠ ખોલી અને જ્યાં તાંદુલ જોયા ને, ભગવાને કીધું સુદામ મને ખબર છે બાપ, તને ખબર છે કે મને તાંદુલ ભાવે ને એક મુઠ્ઠી ભરી સુદામ ભગવાન પાસે હતી એટલી સંપત્તિ આપી દીધી. બીજી મુઠ્ઠી ખાધી, ભગવાન પાસે હતું એની કરતા બમણું આપી દીધું. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ભરીને ખાવા જાય ત્યાં રૂક્ષ્મણીએ હાથ પકડ્યો, અમને રે આપો મોરારી રે, સેવામાં રાખો શ્યામળા રે જી રે, સેવામાં રાખો શ્યામળા. ત્રીજી મુઠ્ઠી ભરીને એવું કહેવા માંગતા હતા, જો ભગવાને આ ત્રીજી મુઠ્ઠી ખાઈ લીધી હોત ને તો રૂક્ષ્મણી આદિ બધી નારીઓને, પટરાણીઓને સુદામાની સેવામાં જવું પડે. એટલે રૂક્ષ્મણીએ કીધું ભગવાન અમને તો તમારી સેવામાં રાખો. પણ અંતે સુદામા વિદાય લે છે. જાતા જાતા ભગવાને કીધું સુદામ જાવું છે? તો કે હા, આ મારા કપડા પહેર્યા ને એ કાઢી નાખો ને તમારી પોતળી પહેરતા જાઓ. ભગવાને સુદામાના કપડા કઢાવ્યા, સુદામાએ કપડા આપી દીધા. સુદામા ધીરે 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 ચાલતા ચાલતા જાય છે. ભગવાન મૂકવા નથી જાતા, જોજો બાપ, એની રીતે સુદામા જાય છે. રૂક્ષ્મણીએ ભગવાનને બોલાવ્યા, નાથ એક વાત કરું? તો કે હા. તો કે નાથ તમારી પાસે કેટલા સોનાના રથ છે, તો આને ચાલતો ચાલતો હુકામ મોકલો? ત્યારે મારા દ્વારિકાધીશે કીધું દેવી સાંભળ, આને ચાલતા મેં એ માટે મોકલો કે દ્વારિકાના મહેલથી આને હું તેડીને લાવ્યો તો, એકવાર આપણી જગ્યા ઉપર આના પગલા પડી જાય ને તો આપણી જગ્યા પવિત્ર થઈ જાય, એ માટે એને હું ચાલતા મોકલું છું. સુદામા ત્યાંથી આવ્યા પોરબંદર, પોતાના ઘરે આવ્યા.